લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લક્ષ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર વિગતવાર. દ્વારકા પોરબંદર હાઈવે પર વધુ એક વખત બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે. પૂરઝડપે દોડી રહેલી એક કારે રસ્તા પર આવેલી ગાયને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો. દ્વારકા પોરબંદર હાઈવે પર વધુ એક વખત બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે. પૂરઝડપે દોડી રહેલી એક કારે રસ્તા પર આવેલી ગાયને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કાર ચાલકે વાહન રોકવાને બદલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થોડા અંતરે જઈ મિયાણી ચેકપોસ્ટ નજીક બેરિકેડ સાથે કાર અથડાઈ ગઈ. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાએ હાઈવે પર બેફામ વાહન ચાલક સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ દ્વારકા પોરબંદર હાઈવે પર પૂરઝડપે આવી રહેલી એક કારે અચાનક રસ્તા પર આવેલી ગાયને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ગાય ફંગોળાઈ ગઈ. અકસ્માત બાદ કાર ચાલકે વાહન રોકીને મદદ કરવાની જગ્યાએ કાર ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડા જ અંતરે દ્વારકા પોરબંદર રોડ પર આવેલી મિયાણી ચેકપોસ્ટ નજીક કાર બેરિકેડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે કાર ચાલકને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ જોવા મળી રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે દ્વારકા પોરબંદર હાઈવે પર અનેક વાહનો નિયમોનો ભંગ કરીને પૂરઝડપે દોડાવવામાં આવે છે, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને હાઈવે પર પોલીસ દ્વારા વધુ અસરકારક દેખરેખ રાખવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા.